પેલો પ્રશ્ન છે કે પેલો સૂત્ર છે સેકન્ડ ચેપ્ટરનો, એમાં કે છે ઉપશમિક, શાયિક, સાપશમિક ભાવ સ્વતત્વ છે. તો પારિણામિક ભાવ ને ઔદાયિક ભાવ બી સ્વતત્વ છે કે નથી? રશ્મિબેન, કોને વથેણવંદામી સાધનાજી મહારાજ, ઉપશમિક, શાયિક, સાયુપશમિક ભાવ જીવને જ હોય છે, અને તે ત્રણ ભાવોથી જીવના આવૃત ગુણો પણ અનાવૃત બને છે. પણ આ ત્રણ ભાવ સ્વતત્વ છે, એટલે જીવ સ્વરૂપ છે. પણ ઔદાયિક ને પારિણામિક ભાવ તો જીવને પણ હોય અને અજીવને પણ હોય, એટલે જીવના સ્વરૂપાત્મક નથી. તમે શું કહો છો કીર્તિબેન? મથેણ વંદામી, મેં લખ્યું છે પાંચે ભાવો જીવના સ્વતત્વ છે. પાંચે ભાવો સ્વતત્વનો આમ એટલે ભાવ સ્વભાવ છે. પાંચે ભાવો જીવના તો સ્વતત્વ. હા, એ વાત બરાબર છે. પાંચે ભાવ જે છે એ જીવના સ્વતત્વ છે. છતાં પણ જે એક શબ્દ આપ્યો છે સ્વતત્વ, એ ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વ, ત્યાં સ્વતત્વ આપ્યું, અને પછી ઔદૈહિક પારિણામિક છે. તો આનું કારણ શું છે? મારો પ્રશ્ન ત્યાં છે. રસીલાબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ, પારિણામિક ભાવ તો પેલા ત્રણ છે, ઔપશમિક, શાયિક ને સાયોપશમિક, ઈ આપણા કર્મના, આપણા આત્મા સાથે કર્મનો ભેગા છે, એટલે એને ઉપલક્ષણ કહેવાય. અને ઉપલક્ષણ એટલે કે ઈ એક્ઝિસ્ટ થાય તો આપણને ખબર હોય કે જીવ છે કે નહીં, પણ એ દેખાય નહીં તો એવું નથી કે જીવ ના હોય એમ. પારિણામિક ભાવ તો આત્માનો ઇનેટ ગુણ છે, ઈ તો ઓલવેઝ ધેર, એમાં કર્મનું એસોસિએશન છે જ નહીં. પારિણામિક ભાવ બધા જીવને હોય. ઔદાયિક ભાવમાં બધાય કર્મ ઉદયમાં હોય, એટલે ઈ મને સમજ નથી પડતી કે ઔદાયિક ભાવને કેમ સેપરેટ રાખ્યું છે, કે ઈ કર્મ સાથે જ હોય, ઈ ઉપલક્ષણ જ છે. પણ ઉદયમાં બધાય જ એટલે હોય જીવો ઔદાયિક ભાવમાં. સાધનાજી મહારાજ, એનું મને નથી ખબર કેમ. વીણાબેન? સાધનાજી મહારાજ, જીવસ્ય સ્વતત્વ, કારણ કે ઔપશમિક, શાયિક અને સાયોપશમિક ખાલી આત્મા જ કરી શકે, બીજા કઈ દ્રવ્ય કરી ના શકે, એટલે એ આત્મા સાથે જ રિલેટેડ છે, જીવ સાથે જ રિલેટેડ છે, એટલે એ સેપરેટ કર્યા. વેરેઝ ઔદાયિક અને પારિણામિક બીજા અજીવમાં બી હોય, લાઈક પૂતગલમાં પોતાનો ભાવ હોય અને એનો ઉદય બી હોય, ઇન ધ સેન્સ એનું જે દેખાતું હોય મેનિફેસ્ટેશન એ બી હોય. પણ ઓલા ત્રણ તો ખાલી જીવ સાથે જ રિલેટેડ છે, અને જીવ કરી શકે, બીજા ના કરી શકે એમ. તમે શું કહો છો રીટાબેન? મેં બી એમ જ લખ્યું હતું કે બધા ભાવ સ્વતત્વ છે ને 4 કર્મથી રિલેટેડ છે અને એક આત્માનો ક્વોલિટી છે. પણ ઓલ્સો મેં એ બી કીધું હતું કે ચ આવ્યું તો ચ નો મતલબ એમ બી થયું ઓલ્સો, કે ઈ બી છે, એવી રીતે મેં એમ વિચાર કર્યો હતો. હા, બરાબર છે. તમે લોકો જે સમજો છો અને કહો છો, તો વ્યવહારિક દ્રષ્ટિથી જેવી રીતે કીધું છે અને જેવી રીતે વીણાબેને અલગથી કીધું છે, બંને બરાબર છે. મારું કહેવાનો મતલબ છે, સ્વતત્વ જે વચ્ચે મૂક્યું છે એનું એક કારણ છે, એકમાત્ર કારણ છે કે આ ક્ષાયિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ અને ઔપશમિક ભાવ એ આત્માના પ્રયત્નથી થાય છે. એટલે આ આત્મા જ કરી શકે છે. આત્મામાં આ ભાવ છે, આ આત્માનો સ્વતત્વ છે, સ્વસ્વરૂપ છે.
સ્વસ્વરૂપ છે. અને ઔદયિક ભાવનો મતલબ છે કે કર્મના ઉદયથી જે આવે છે, તો એ તો છે સ્વતત્વ, છતાં પણ એ અલગ પાડ્યું છે. એનું કારણ એ છે કે પારિણામિક ભાવ અને ઔદયિક ભાવ પૂતગલમાં પણ છે. જેવી રીતે ઔદયિક ભાવ આપણું જે શરીર છે, તો આ શરીર ઉદય ભાવથી આપણને નાક મળ્યું છે, કાન મળ્યા છે, આંખો મળી છે. આ આંખોનો જે આકાર છે, આ કાનનો જે આકાર છે, આ શરીરનો જે આકાર છે, આ ઉદય ભાવથી છે કે નહીં? અને આ પૂતગલ છે કે નહીં? તો આ જે છે ઔદયિક ભાવ એ પૂતગલમાં છે. વાત સમજાય છે મારી? તો એના કારણથી એને જુદું પાડ્યું છે. અને પારિણામિક ભાવ યદ્યપિ ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ જીવનો જ છે, પણ પારિણામિક ભાવ જે છે, અસ્તિત્વ છે, પછી પ્રમેયત્વ છે, ઘણા બધા છે પારિણામિક ભાવો. તો એ પારિણામિક ભાવો જીવ સિવાય પૂતગલોમાં પણ છે, એટલે એ બેને જુદા પાડ્યા છે. અને આ ત્રણ જે છે એ ફક્ત માત્ર જીવમાં જ છે. બરાબર? બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, ક્ષાક્ષમિક ભાવ 18 ટાઈપ્સના છે અને પહેલા 3 જ્ઞાન અજ્ઞાન કીધું છે ને ઔદાયિક ભાવમાં બી એક અજ્ઞાન છે. તો આ 3 અજ્ઞાન જે ક્ષાક્ષમિક ભાવના છે ને એક અજ્ઞાન જે ઔદાયિક ભાવના છે, એમાં શું ડિફરન્સીસ છે? રશ્મિબેન. સાધનાજી મહારાજ, મારા પ્રમાણમાં મેં એમ લખ્યું છે કે ક્ષામિક ભાવનું અને એક ના there is કાંઈ ડિફરન્સ નથી, કારણ કે અજ્ઞાન ક્ષામિક ભાવના 3 છે અને આમાં જનરલ વાત કરે છે. ઉદાયિક ભાવમાં કે અજ્ઞાન જનરલ કહી દીધું છે, રાધા ધ્યાન બધા 3 કીધા છે. કીર્તિબેન. આ જે ડિફરન્સ છે, ક્ષાક્ષમિક ભાવમાં જે 3 અજ્ઞાન કીધા છે, બીકોઝ એ મિથ્યાત્વ હશે તો એ 4 જ્ઞાન એ મિથ્યા હશે. સમ્યત્વ હશે તો જ there is no અજ્ઞાન. ને જે ઔદારિક ભાવમાં જે છે એ નાના વર્ણ્યના ઉદયથી જે જ્ઞાન થાય છે ને, એ નાના વર્ણ્ય ઈ બતાવે છે એક અજ્ઞાન. એકદમ બરોબર છે, એકદમ બરોબર છે. રશ્મિબેન, સમજાઈ ગયો? 3 હા. અજ્ઞાન જે કીધા છે, એ 3 અજ્ઞાન એટલા માટે કીધા છે કે ત્યાં સમ્યક્ત્વનો અભાવ હોય, તો એ શું છે? અજ્ઞાન. અને જે ઔદયિક ભાવમાં અજ્ઞાન છે, એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જે આપણને ખબર નથી, મને ખબર નથી કે તમે કઈ જગ્યા ઉપર રહો છો, તો એ મારું જે અજ્ઞાન છે એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો કારણ છે. અને મને આત્માનો ખબર નથી, તો એ શું છે? સમ્યક્ત્વનો અભાવ. એ અજ્ઞાન અલગ છે. એટલે સંપૂર્ણ આ સંસારનું જ્ઞાન હોવા છતાં પણ જો સમ્યક્ત્વ ન હોય તો એ અજ્ઞાન કહેવાય છે. તો એ છે ઔપશમિકમાં 3 જે અજ્ઞાન કીધા છે. અને ઔદયિક ભાવમાં જે અજ્ઞાન કીધું છે એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જે આપણને ખબર નથી પડતી વસ્તુની, એ વસ્તુ પરક છે. તો એ અજ્ઞાન જે છે એ અલગ છે અને ક્ષાક્ષમિક જ્ઞાન અલગ છે. શું તમે લોકો પણ આવી જ રીતે થેન્ક યુ. કહો છો? સાધનાજી મહારાજ, મને એક પ્રશ્ન હતો એમાં. આપણે આમ કહીએ અજ્ઞાનનો મતલબ એવું છે કે સમ્યક્ત્વ રહિત જ્ઞાન. તો ઉદય જ્ઞાન બી, ઉદયમાં જે ઔદાયિક ભાવ છે એ બી સમ્યક્ત્વ તો નથી, મિથ્યાત્વ દશા છે. તો
એ બી અજ્ઞાન સમ્યક્ત્વ રહિત છે. બીકોઝ આપણા કર્મ તો ઉદયમાં હોય જ ઓલ ધ ટાઈમ. કર્મ તો ઉદયમાં હોય, પણ એમની સાથે ક્ષયક્ષમ બી થાય છે. તો ભલે આપણને એટલું બધું આવડે નહીં. ફોર એક્ઝામ્પલ, આપણને બહુ આવડે નહીં, પણ સમ્યક્ત્વ હોય તો ઈ જ્ઞાન અજ્ઞાન નહીં કહેવાય. વિનાબેન, તમે જવાબ આપો એનો. એટલે ઓદાયક ભાવમાં મિથ્યા દર્શન બી જુદું પાડ્યું છે અને જ્ઞાન બી જુદું પાડ્યું છે. તો મિથ્યા દર્શન તો છે, એ ઉદય છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે, એટલે મિથ્યા દર્શન છે. તો દેટ મીન્સ સમ્યક દર્શન નથી. ત્યારે ક્ષયક્ષમમાં જ જશે સમ્યક દર્શન, ક્ષયમાં જશે અને અપક્ષમમાં જશે સમ્યક દર્શન. આમાંની જ આવે ઓદ્યાયિકમાં. ઓદ્યાયિકમાં મિથ્યા દર્શન છે. અને પછી જ્ઞાન જુદું કેમ પાડ્યું? કારણ કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી, ત્યાં સુધી જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે. એટલે અજ્ઞાન છે ઇન ધેટ ટર્મ્સ. કે કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાન છે, એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે. આઈ થિંક. સાધનાજી મહારાજ, રસીલા, તમે શું કહો છો? મથેણ વંદનામી સાધનાજી મહારાજ, મારામાં આમે વિચાર કર્યો, પણ મારામાં સેમ ક્વેશ્ચન હતો કે મિથ્યા દર્શન તમે ઔદાયિક ભાવમાં હોય તમને મિથ્યાત્વ, અને ક્ષયોક્ષમિક ભાવમાં જ્યારે અજ્ઞાન ક્યારે કહેવાય? જ્યારે તમને મિથ્યા દર્શન હોય ત્યારે એને અજ્ઞાન કહેવાય, મતિશુદ્ધને. તો એમાં ડિફરન્સ શું છે? એ મને સમજ નથી પડતી કે બેયના મિથ્યાત્વમાં ડિફરન્સ શું છે? કહું કે મિથ્યા દર્શન ઇઝ મિથ્યા દર્શન. સાધનજી મહારાજ, જે ક્ષયક્ષમ છે એમાં જે સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં છે, આમાં મિથ્યાત્વ મોહનીય ઉદયમાં છે. જ્યારે 3 ભાગ છે ને દર્શન મોહનીયના, મિથ્યાત્વ મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય. હવે ક્ષયક્ષમ હોય ત્યારે સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં છે, અને જ્યારે આ ઔદાયિક હોય એમાં મિથ્યાત્વ મોહનીય ઉદયમાં છે. આઈ થિંક. સાધનાજી મહારાજ, એ બરોબર છે, પણ આ અજ્ઞાનની વાત જે છે, એક તો જ્ઞાનાવરણ કર્મ છે. જો આપણે એમ કહીએ કે ભાઈ જ્ઞાનાવરણ કર્મનો કોઈ અસ્તિત્વ જ નથી, તો બરાબર છે કે મિથ્યાત્વના જે ઉદય છે એના કારણથી અજ્ઞાન છે. એ પણ બરાબર છે કે ભગવાન મહાવીર તમને વસ્તુનું જ્ઞાન છે તો એ જ્ઞાનને જ્ઞાન કહે છે એવું નથી, પણ છતાં પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય જ્યારે હોય ત્યારે વ્યક્તિને જ્ઞાન નથી ચડતું. એટલે આ સંસારિક વસ્તુનું પણ જ્ઞાન નથી આવડતું. જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો અર્થ શું છે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો એનો મતલબ એવું થયું કે આપણું જ્ઞાન એકદમ ઢકાઈ ગયું છે. સાવ કમ્પ્લીટલી ઢકાતું નથી, પણ સાવ ઝાખું હોય, એટલે બહુ આપણને ખબર ના પડે, આપણને કોમ્પ્રિહેન્ડ ના થાય વસ્તુ. હા, તો એને આપણે શું કહેશું? અજ્ઞાન કહેશું કે નહીં? કહેશું. જે એકેન્દ્રિય જીવો છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે, જે એકદમ જેને આપણે કહીએ છીએ કે હજી એ એકેન્દ્રિય થી બેન્દ્રિયમાં પણ નથી આવ્યા, એવા જે જીવો છે એ જીવોને પણ કે છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આનું થોડું ક્ષયક્ષમ હોય છે, એટલા માટે એ લોકોને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બરાબર હોય છે કે નથી હોતું? બોલો રીટાબેન. હોય છે ને? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ત્યાં હોય છે. તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, ભલે એને આપણે અજ્ઞાન કહીએ છીએ, પણ અમુક અંશમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ ત્યાં છે, હે ને? તો જ્ઞાનાવરણીય કર્મનો જે
ક્ષયોક્ષમ નથી, ઉદયમાં છે. સમજો કે જ્ઞાનાવરણ બહુ પ્રગાઢ છે, છતાં પણ જે જ્ઞાન થાય છે, અનુભૂતિ થાય છે, જે સંજ્ઞાઓ છે ખાવાની, પીવાની, રહેવાની, તો એ ત્યાં છે. તો એ શું છે? એ શું છે? એને તમે શું કહેશો? અમુક અંશમાં જ્ઞાન છે કે નહીં? પણ સમ્યક્ત્વ નથી તો અજ્ઞાન જ હશે તો બી. તો જ્ઞાનાવરણનો અર્થ શું છે? હા, અજ્ઞાન. I mean, unless, yeah, it's really, it's quite. એટલે સાધનાજી મહારાજ મને તમે એક્સપ્લેન કરો છો કે ધ ડિફરન્સ ઇઝ કે જેને ક્ષયોક્ષમ ભાવ હોય એ લોકોને જ્ઞાન હોય, પણ બીકોઝ એ લોકોનું મિથ્યાત્વ કે મિશ્ર ઉદયમાં હોય એટલે ઈ જ્ઞાન ને અજ્ઞાન કહેવાય, ભલે એ લોકોને જાણતા હોય. અને ઓદાય એક બાજુમાં રાખી દો, પણ હા બીજી બાજુમાં જે ઉદય છે, જેવી રીતે એક વ્યક્તિ એક જ એક્ઝામ આપે છે, મેટ્રિક ને એક્ઝામ આપે છે, એક વખત તો ફેલ થાય, બીજી વખત તો ફેલ થાય, ત્રીજી વખત તો ફેલ થાય, એને તમે શું કહેશો? એના જ્ઞાનાવર્ણ્ય સંસારની અંદર એને જે હા, જ્ઞાનનો એને અજ્ઞાન આવરણ કહેશું. હા એને જ્ઞાનનો જ્ઞાન આવરણ નથી છે. હા જ્ઞાનનું આવરણ છે, પ્રગાઢ આવરણ છે, હા એટલે એને જ્ઞાન નથી થતું. તો એ જ્ઞાનાવરણીય કર્મનો જે ઉદય છે એના કારણથી જ્ઞાન નથી. તો એ જ્ઞાનને પણ આપણે અજ્ઞાન કહેશું કે નહીં? હા તો એક પેલા સમ્યક જ્ઞાનમાં જ્ઞાન છે, પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એમ કે એ લોકો ઊંધું સમ્યક તો નથી એટલે એને કહેવાય. એ ક્ષયક્ષમનો એ ત્રણ છે, એ હા. ત્રણ અજ્ઞાન. હા અને એ જે અજ્ઞાન છે ઔદયિક ભાવની અંદરમાં, હા એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદયના કારણથી જે અજ્ઞાન છે એ અજ્ઞાન એક છે. હા બરાબર? ઓકે. સાધનાજી મહારાજ, બીજો પ્રશ્ન આમાં આવે છે મારા મનમાં કે આપણે કીધું ઉદય ભાવ છે એ મિથ્યા દર્શન છે, તો ઉદય ભાવ સમ્યક્ત્વ ના હોઈ શકે? સમ્યક્ત્વ મોહનીય ના હોઈ શકે? કેમ ઈ ક્ષાયોપશમમાં જ આવે, કેમ ઈ ઉદય ભાવમાં ના આવી શકે? ઉદયમાં કેવી રીતે આવશે? સમ્યક તો નથી ઉદયમાં આવતો, સમ્યક તો ઉદયમાં નથી આવતો, મિથ્યાત્વ ઉદયમાં છે, સમ્યક તો ઉદયમાં નથી આવતો. એ તો પુરુષાર્થથી થાય છે. ધર્મ પુરુષાર્થમાં છે. ઘણા લોકો એમ કે છે કે ભાઈ મારા કર્મના ઉદય છે તો હું તપ નથી કરી શકતો, મારા કર્મના ઉદય છે કે હું દીક્ષા નથી લઈ શકતો. તો આ ગલત વાત છે. એના કર્મના ઉદયથી એ દીક્ષા નથી લેતો, કર્મના ઉદયથી એ કોઈ તપ નથી કરતો. પુરુષાર્થથી તપ થાય, પુરુષાર્થથી સંયમનું પાલન થાય, અને પુરુષાર્થ જેટલો આપણો આગળ વધે છે આપણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરીએ છીએ. પુરુષાર્થમાં છે સમ્યક્ત્વ. તો આપણે પુરુષાર્થ કરીએ તો આપણું ક્ષયક્ષમિક ભાવ વધારે ને વધારે ને વધારે થાય. ક્ષયક્ષમ, હા, ક્ષયક્ષમ, ઉપશમ, આ ત્રણેય પુરુષાર્થના છે. ઉદય પુરુષાર્થનો નથી, પારિણામિક પુરુષાર્થમાં નથી. So ઉદય ઓલવેઝ નેગેટિવ હોય. વેલ, બોડી રિલેટેડ પોઝિટિવ હોય, બોડી રિલેટેડ. 8 કર્મનો ઉદય છે, એ ઉદય તો ઉદય છે, એમાં કોઈ પુરુષાર્થ નથી. આ ત્રણેય ભાવ જે છે, ઔપશમિક ભાવ, ક્ષયક્ષમિક ભાવ, ક્ષય, આ ત્રણેય પુરુષાર્થમાં છે, એટલે જ આ સ્વતત્વ છે.
હમ. સદાજી મહારાજ એક ઉપાધ્યાયજીએ એક્ઝામ્પલ દીધો હતો કે હોર્સ ને હોર્સ કે ગમે તે લાયન ને લાયન કે અને જે સમ્યક્ત્વી હોય એ હોર્સ ને લાયન કે તો બી બીકોઝ એનો સરળ ભાવ છે એટલે એનું જ્ઞાન જ્ઞાન જ છે ને ઓલુંનું મિથ્યા જ્ઞાન છે તો એ કેવી રીતના ઘટે કે આપણે કઈ કે અશ્વ અશ્વ જ છે ને સમ્યક્ત્વી કે અશ્વ સિંહ છે તો એ કેવી રીતના ઘટે તો આ જ્ઞાન કેવી રીતના અજ્ઞાન વીણાબેન એક વસ્તુ છે કે આ સંસારની અંદરમાં જેટલા પણ નામો છે, આ ખુરશીને આપણે ખુરશી કહીએ છીએ, તો આ ખુરશી નામ સમજો કે આ આખી દુનિયા મટી જાય અને એક ખુરશી આ સંસારમાં રહી જાય અને પછી આવતી પેઢી જે અત્યારના કોઈ અસ્તિત્વમાં ન રહે, સમજો કે યુદ્ધ થઈ ગયું અને એક ખુરશી આ સંસારમાં બાકી રહી ગઈ. હવે આપણે એ બધા મળીને એને ખુરશી નામ આપેલું છે ને આપણે બધા એને ખુરશી કહીએ છીએ અને પછી આવતી પેઢી એને ટેબલ કહેવા માંડે. એ લોકો નક્કી કરે કે આ ટેબલ છે. તો શું એ ખોટું થયું કે સાચું થયું? અજ્ઞાન થયું કે જ્ઞાન થયું? ના, એ જ્ઞાન થયું. એટલે આ વસ્તુ છે તમારું નામ વીણાબેન છે અને સમજો કે તમારું નામ રૂકમિણીબેન રાખ્યું હોત સારું નતું રાખ્યું તો તમે શું થાય? તો તમે શું થાય? જે આત્મા છે એ તો આત્મા છે, એમાં કઈ ફેર નથી પડતો. રૂપી કે બીના કે જે કે તો કહેવાનો મતલબ કે આપણે નક્કી કર્યું છે કે આને આ કહેવાનું છે, એટલે એ સત્ય અને અસત્ય શબ્દમાં નથી. પોપટને ખબર નથી, પેરોટને ખબર નથી કે મારું નામ પેરોટ છે. ઝાડને ખબર નથી કે મારું નામ ઝાડ છે ને? આ અસ્તિત્વ આ દુનિયાની અંદરમાં જે છે, તો શબ્દોમાં સત્ય નથી. અશ્વને તમે હાથી કહો અને હાથીને તમે ઘોડો કહો તો એમાં કાંઈ ફરક નથી પડવાનો. એમાં સત્ય નથી, એમાં સત્ય નથી. તો સમ્યક્ત્વનો અર્થ એટલું જ છે કે તમારી દૃષ્ટિ સમ્યક્ત્વ છે કે નહીં. જેવી રીતે તમે તમારા આત્માનો અનુભવ કરો છો, જેવી રીતે તમારા સુખ દુઃખને તમે અનુભવ કરો છો, એવી જ રીતે બીજાના સુખ દુઃખને તમે અનુભવ કરતા હો તો એ તમારું સમ્યક્ત્વ છે. આ દુનિયાની વસ્તુઓથી એનો કોઈ મતલબ નથી. જે ખીચડી ખાતા ખાતા જેને કેવલ જ્ઞાન થયું એને ખબર નહોતી કે પ્રતિક્રમણ શું છે. પ્રતિક્રમણનો એક શબ્દ પણ એને યાદ નહોતો. એને ખબર નહોતી કે મોક્ષ શું છે. જે ઇલાયચી કુમાર જે નૃત્ય કરતા કરતા એને કેવલ જ્ઞાન થયું, એને શું યાદ હતું? કોઈ શાસ્ત્ર વાંચાતા એને? નૌકાર મંત્ર યાદ કર્યું હતું એને? કઈ નહોતું, કઈ નહોતું. તો મતલબ સમ્યક્ત્વનો અર્થ છે જેને આત્મજ્ઞાન થયું હોય, પછી બહારની વસ્તુ શું છે અને શું નહીં એનો કોઈ મતલબ નથી એના માટે. બરોબર? થેન્ક યુ સદાજી મહારાજ, જેને સમ્યક્ત્વ થયું હોય એ તો બહારની વસ્તુને આત્માને પૂતગલ તરીકે જ જોઈ શકે ને? એ તો એવી રીતે જ બધાને જોઈ, બધાને આત્મા જ જોઈ અને એ લોકોનું શરીર હોય એને એમ કે આ પૂતગલ છે. તો એમ બીજું પૂતગલ છે. જ્યાં સુધી આપણે વસ્તુનું નામ કહીએ છીએ ત્યાં સુધી એ વસ્તુ તો બદલાઈ ગઈ હોય. એ વસ્તુ તો બદલાઈ ગઈ હોય, ક્ષણે ક્ષણે પરિવર્તન થઈ રહ્યું છે. તો એ વસ્તુ તો કોઈ સ્થાયી છે જ નહીં કે જેને આપણે નામ આપી શકીએ. તો સમ્યક્ત્વ વસ્તુથી સંબંધિત નથી, સમ્યક્ત્વ આત્માથી સંબંધિત છે. એટલા માટે ગધાને ઘોડો કે તો પણ કઈ વાંધો નથી એમ.
તો પછી આપણે તત્વાર્થ સ્ટડી કરીએ છીએ એ આપણે સમ્યક શાસ્ત્ર કહી શકીએ. તો આપણે શું શાસ્ત્ર કહીએ તો એમાં જે વાત કરી છે એ બી વર્ડ્સ જ છે. તો એ આપણા સમ્યક દર્શન ઉપર ડિપેન્ડ થાય કે આપણે કેવી રીતના એને લઈએ છે કે કેવી રીતના. આ એક માધ્યમ છે. જેવી રીતે મૂર્તિ એક માધ્યમ છે. મૂર્તિ ભગવાન નથી, આપણને ખબર છે. મૂર્તિ ભગવાન નથી, છતાં પણ આપણે જઈએ છીએ અને ત્યાં હાથ જોડીએ છીએ અને આપણે એને ભગવત સ્વરૂપ માનીએ છીએ. એ માધ્યમ છે. આપણને ખબર છે કે એ માધ્યમ છે, એના થ્રુ આપણને ત્યાં પહોંચવાનું છે. આ તો સીડી છે જેના ઉપર ચડીને આપણે ઉપર ઉર્ધ્વગમન કરવાનું છે. ત્રીજો પ્રશ્ન. સતનાજી મહારાજ, સોરી, એક જ મને થોડુંક પ્રશ્ન બીજો આવ્યો કે હા, બોલો. ક્ષાપશમિક ભાવ છે એમાં જ્ઞાન ને છે, અજ્ઞાન છે, અને સમ્યક્ત્વ બી છે. તો એવું નથી કે ક્ષાપશમ જ્યારે હોય ત્યારે સમ્યક્ત્વ હોય, એવું નથી. સમ્યક્ત્વ હોય તો જ્ઞાન હશે, પણ સમ્યક્ત્વ નહીં હોય તો એ જ જ્ઞાનને અજ્ઞાન કહેવાશે. ઓકે, 3 અજ્ઞાન છે તો એ 3 જ્ઞાનને 3 અજ્ઞાન કહેવાશે. પણ એવું નથી કે ક્ષાપશમ હોય એટલે સમ્યક્ત્વ હોય. શું પ્રશ્ન છે વિનાબેન, તમે રિપીટ કરો. એ રીટા બહુ કન્ફ્યુઝ છે એટલે બધાને કન્ફ્યુઝ કરે છે. હા, એ કે હા, બોલ રીટા પાછું. હું એમ કહું છું સાધનાજી મહારાજ, ક્ષાપશમિક ભાવનો મતલબ એવું નથી કે આપણામાં સમ્યક્ત્વ હોય ઓલ ધ ટાઈમ. સમ્યક્ત્વ હોય ક્ષાપશમિક, બીકોઝ સમ્યક્ત્વ હોય કે ના બી હોય. તો ના હોય તો એ જ જ્ઞાન અજ્ઞાન કહેવાશે. હા, બરાબર છે. આઈ હા, થિંક that is right. That's the right deduction. ક્ષેપશમમાં હા ને? ઓલ ધ ટાઈમ ના હોય ને સમ્યક તો. હા, એટલે જ્યારે સમ્યક તો ના હોય ત્યારે અજ્ઞાન, એટલે અજ્ઞાન આપ્યું છે ને ત્યાં, એમ. હા, તો એ સેમ જ્ઞાન અજ્ઞાન કહેવાશે ને સમ્યક્ત્વ હશે તો જ્ઞાન કહેવાશે. સાચું? એ તો છે જ કે જ્યારે સમ્યક્ત્વ હોય ત્યારે એ જ્ઞાન કહેવાય અને સમ્યક્ત્વ ન હોય ત્યારે અજ્ઞાન કહેવાય. પણ ક્ષયોક્ષમનો અર્થ શું છે કે અમુક અંશમાં ક્ષય, અમુક અંશમાં ઉપશમ છે ને. અમુક અર્થમાં ક્ષય અને અમુક અર્થમાં ઉપશમ અને અમુક અર્થમાં ઉદય. બધું જ સાથે છે. તો ત્યાં જ્ઞાન પણ, એટલે તમારો પ્રશ્ન એમ છે કે જ્ઞાન પણ છે ને અજ્ઞાન પણ છે, આ બે કેમ છે? પ્રશ્ન તમારો મૂળ આ છે કે ત્યાં ક્ષયક્ષમમાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે, તો એવું કેમ છે? વિનાબેન, જવાબ આપો એનો. જ્ઞાન ને છે ને અજ્ઞાન છે. હવે રિગાર્ડિંગ સમ્યક્ત્વ, જે અજ્ઞાન, હવે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે બધું જ્ઞાન સમ્યક થઈ જાય. એટલે જ્યારે સક્ષમ સંકેત હોય ત્યારે આપણું જે 3 જ્ઞાન આપ્યું છે, મતિશ્રુત અવધિ, એ 3 સમ્યક થઈ જાય, સમ્યક મતિશ્રુત અવધિ. અને જ્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય હોય અને જ્યારે સમ્યક્ત્વ ના હોય, સક્ષમ સંકેત જ્યારે ના હોય ત્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે, ત્યારે બધું અજ્ઞાન જ છે. સો મતિશ્રુત અવધિ ત્યારે બી અજ્ઞાન જ છે. એમ થશે સદનાજી મહારાજ? પણ સક્ષમનો અર્થ જ એ છે કે સક્ષમ સંકિત છે, બીકોઝ સંકિત તો છે જ સક્ષમ, ત્યારે જ આપણે સંકિત કહીને સક્ષમ સંકિત. ના હોય તો મિથ્યાત્વ જ છે ને, ઉદય છે. આઈ ફીલ. રીટા, ડઝ ઇટ મેક સેન્સ? ખબર સદનાજી મહારાજ, તમે કહો. રસીલાબેન, તમે શું કહો છો? હું તો એટલી કન્ફ્યુઝ થઈ ગઈ છું ને આમાં તો વધારે. મારી સમજણ છે જેમ બીનાબેન એક્સપ્લેન કરે છે ને કે આપણને બધું જ્ઞાન હોય, ઈ જ્ઞાન એ અજ્ઞાન, આઈ એમ ટોકિંગ અબાઉટ મતિ ને શ્રુત, બીકોઝ બીજું તો અવધિ જ્ઞાન તો છે નહીં. ઈ જ્ઞાન જ્યાં સુધી તમારામાં સમ્યક્ત્વ ન હોય કે મિશ્ર હોય ને,
સમ્યક્ત મિથ્યાત્વ, તો એ અજ્ઞાન કહેવાય. અને જ્યારે એ આપણને સમ્યક્ત્વ થાય ને જે આઉન્સમાં કે જેટલા ટાઈમમાં, ત્યારે એને જ્ઞાન કહેવાય, ધ સેમ જ્ઞાન. એટલું હું સમજી છું. ઇઝ ધેટ કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ? કે સેમ જ્ઞાન હોય પણ એને સેમ જ નોલેજ હોય. ઓલામાં આપણને કહેતા નથી, આપણે ચેપ્ટર 1 માં કર્યું હતું ત્યારે, કે અજ્ઞાન આપણું હોય, વેન આપણું અજ્ઞાન હોય ત્યારે આપણે કોઈ પર્સનને જોઈએ પણ એને માને કે આ એમના ડિફરન્શિએટ કરે કે આ આત્મા છે ને આ એનું શરીર છે. આપણે એમ જ માને કે ઈ જ પર્સન છે, જે શરીર છે ને ઈ જ હ્યુમન બિંગ છે, કે આ જ ઓલું છે. આપણે ડિફરન્શિએટ ના કરી શકીએ કે આની અંદર એક પદાર્થ છે ધેટ ઇઝ કન્ટિન્યુઅસ, ને બીજો પદાર્થ છે ને ઈ પર્યાય ચેન્જ થવાનું છે. ધેટ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ કે આપણે સેમ થિંગ્સ જોઈએ બેયને, પણ એક માણસ જે સમ્યક્ત્વી હશે એ કહેશે આ તો એનો પર્યાય છે, એનો આત્મા અંદર કન્ટિન્યુઅસ છે, આ શોર્ટ ટાઈમ પર્યાય છે. અને બીજો માણસ એમ કહેશે ના ના ના, આ જ પર્સન આ જ છે, એનું બીજું કાંઈ નથી ડિફરન્ટ, આત્માને શરીરમાં ડિફરન્સ નથી. એવી રીતના હું સમજણ કરાવું. સાધનાજી મહારાજ. સાધનાજીમાં બે પર્યાય જુદી છે ને, દર્શનની પર્યાય જુદી છે, જ્ઞાનની પર્યાય જુદી છે. તો એ કેવી રીતના મિક્સ કરીએ છીએ આપણે? કારણ કે જ્યાં સુધી સમ્યક દર્શન હોય, રાઈટ પર્યાય હોય, ત્યારે જ જ્ઞાન રાઈટ થશે. જ્ઞાન ને બે દર્શન જુદા છે. તો વેરી એ જ અધ્યાયમાં આગળમાં સૂત્રો છે, એની અંદરમાં ઉપયોગ કેટલા? 2 ટાઈપ્સ, સાકાર ને નિરાકાર. દર્શન ને જ્ઞાન ઉપયોગ. હા, દર્શનના ભેદ કેટલા ઉપયોગમાં? 4. અને જ્ઞાન 8 ભેદ. 8. હવે જે જ્ઞાનને પણ સાથે લીધું છે ને અજ્ઞાનને પણ સાથે લીધું છે ઉપયોગમાં. રીટાબેન, ઉપયોગ જે છે જ્ઞાન પણ સાથે જ છે અને અજ્ઞાન પણ સાથે જ છે. તો જ્ઞાન અને અજ્ઞાન જે સાથે લીધું છે એનું કારણ શું છે? ઉપયોગ તો ત્યાં પણ છે. ઉપયોગ જ્ઞાનમાં અને અજ્ઞાનમાં સરખો જ છે. હું કોઈને મારવા માટે કંઈક ઉપદ્રવ કરું છું, એટલે મારવા માટેની તૈયારી કરું કે કંઈ કરું, તો એમાં પણ જ્ઞાનની જરૂરત હોય ને. ચોરને ચોરી કરવા માટે પણ જ્ઞાનની જરૂરત હોય કે નહીં? કે કેવી રીતે ચોરી કરવાની છે, કે કેવી રીતે વધારેમાં વધારે પરિગ્રહ રાખવાનું છે, કેવી રીતે કુશીલનું સેવન કરવાનું છે, એ પણ જ્ઞાન તો છે ને. એટલે આ જ્ઞેય સ્વભાવ છે આત્માનો. આત્માનો સ્વભાવ શું છે? જ્ઞેય સ્વભાવ છે. અને એ જ્ઞેય સ્વભાવ જે છે એ બંને બાજુમાં નદી છે. આ જ્ઞેય સ્વભાવની નદી છે. આ એક કિનારો છે ને આ એક કિનારો છે. એક જ્ઞાનનો કિનારો છે ને એક અજ્ઞાનનો કિનારો છે. બેને સ્પર્શીને ચાલે છે આ નદી, બેને સ્પર્શીને ચાલે છે. તો અજ્ઞાનમાં પણ જ્ઞેય ભાવ છે અને જ્ઞાનમાં પણ જ્ઞેય ભાવ છે. તો જે ક્ષયોક્ષમ છે એ અજ્ઞાનમાં પણ જરૂરત છે અને જ્ઞાનમાં પણ જરૂરત છે. ક્ષયોક્ષમ જે છે એ બંને કામ કરે છે. અજ્ઞાનમાં પણ કામ કરે છે અને જ્ઞાનમાં પણ કામ કરે છે. અજ્ઞાન માટે પણ ક્ષયોક્ષમ જોઈએ છે. એટલે ચોરીને ચોરી કરવા માટેનો જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એમાં પણ એને ક્ષયોક્ષમ જોઈએ, તો એ સરખી રીતે ચોરી કરી શકે, કે પકડાઈ ન જાય. છે ને? તો એમાં પણ એના અજ્ઞાનમાં પણ ક્ષયોક્ષમની જરૂરત છે કે નહીં? છે. એ અર્થમાં ક્ષયોક્ષમ અજ્ઞાનમાં પણ છે અને જ્ઞાનમાં પણ છે. એટલે એક જ સમયમાં જ્ઞાન અને અજ્ઞાન બે નથી હોતા. કારણ કે આ નિશ્ચિત વાત તમે યાદ રાખી લો કે જે સમયમાં તમે આંખનો ઉપયોગ કરો છો, આંખના ઉપયોગથી તમે જે જાણો છો, એ સમયમાં કાનનો ઉપયોગ કામ નથી કરતો. એ સમયમાં જીભનો ઉપયોગ કામ નથી કરતો. એ સમયમાં
સ્પર્શનેન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ કામ નથી કરતો. એક સમયમાં એક જ ઉપયોગ કામ કરે છે. એટલે અજ્ઞાન અને જ્ઞાન બેમાં ક્ષયોક્ષમની જરૂરત છે, પણ જ્યારે અજ્ઞાનનો ક્ષયોક્ષમ હોય છે ત્યારે એ સિમલ્ટેનિયસલી એક જ સમયમાં જ્ઞાનનો નથી હોતો. બે ડિફરન્ટ છે, અલગ અલગ છે. એટલે ક્ષયક્ષમમાં અજ્ઞાન પણ છે અને જ્ઞાન પણ છે. બરોબર કીર્તિબેન, તમે શું સમજ્યા? કીર્તિબેન, કીર્તિ, હા હું વિચાર કરતી હતી. દાદાજી મહારાજ, મને આ પાછે સાંભળવું પડશે, બીકોઝ મને ડિફિકલ્ટ થઈ ગયું. એક સમયમાં ઈ ખબર પડી કે એક સમયમાં દર્શન ને જ્ઞાન નથી હોતું, એક લાઈક બે જુદા હોય છે એવી રીતે. પણ મને આમ એકદમ સરખી રીતે સમજ મને વાંચવું પડશે. ઠીક છે. રશ્મિબેન, તમે શું સમજ્યા? મથેણ વંદામી સાધનાજી મહારાજ, કીર્તિબેનની જેમ મારે પણ વાંચવું પડશે, સોરી. એટલે સીધી વાત છે, બહુ કન્ફ્યુઝન છે જ નહીં એમાં, બહુ કન્ફ્યુઝન છે જ નહીં. એકદમ 1 મિનિટ એવું લાગે કે ભાઈ આ બહુ કન્ફ્યુઝિંગ છે, પણ કઈ કન્ફ્યુઝિંગ. એક જ વાત યાદ રાખવાની છે કે સારા કામ માટે પણ બુદ્ધિની આવશ્યકતા હોય છે અને ખરાબ કામ માટે પણ બુદ્ધિની આવશ્યકતા. એકદમ સાધારણ આપણે વાત કરીએ છીએ કે ઝઘડવું હોય તો પણ બુદ્ધિ લગાડવી પડે છે કે કેવી રીતે ઝઘડવું, હે ને? તો એના માટે જ્યારે ઝઘડવા માટે બુદ્ધિ આપણે વાપરીએ છીએ, એ સમયમાં એ બુદ્ધિ કેવી રીતે કોમ્પ્રોમાઇઝ કરવું એમાં નથી લાગતી, હે ને? તો જે સમયમાં ઝઘડવા માટેની બુદ્ધિ આપણે વાપરીએ છીએ કે કેવી રીતે ઝઘડવું, તો એ બુદ્ધિ બધી એમાં જ લાગી જાય છે. તો ક્ષયક્ષમ બધું એમાં જ લાગી જાય છે. અને જે સમયમાં આપણે કેવી રીતે કોમ્પ્રોમાઇઝ કરી શકીએ છીએ અને કેવી રીતે આ ઝઘડાને આપણે સરખી રીતે પ્રેમમાં વાપરી શકીએ છીએ કે એને પ્રેમનું વાતાવરણ બનાવી શકીએ કે એકબીજાને સાથે મૈત્રી કરી શકીએ છીએ, એના માટે જ્યારે આપણે બુદ્ધિ લગાડશું ત્યારે ઝઘડામાં બુદ્ધિ નહીં લાગે, છે ને? તો આ ક્ષયક્ષમ બુદ્ધિ એટલે આ જે હું વાપરું છું બુદ્ધિ શબ્દ, એનો મતલબ છે કે ક્ષયક્ષમ જ્યારે અજ્ઞાનમાં લાગે છે ત્યારે જ્ઞાનમાં નથી લાગતો, ને જ્યારે જ્ઞાનમાં લાગે છે ત્યારે અજ્ઞાનમાં. એટલે ક્ષયક્ષમ અજ્ઞાનમાં પણ અજ્ઞાનના ભેદ પણ આપ્યા છે ક્ષયક્ષમમાં અને જ્ઞાનના ભેદ પણ આપ્યા છે. બસ એટલી જ વાત છે. really nice. બરાબર? Thank you, સાધનાજી મહારાજ. સાધનાજીમાં જે ક્ષયક્ષમના ભેદ આપણે કીધું કે અજ્ઞાન ને જ્ઞાન, પણ એમાં બી એમ છે ને કે જ્યારે એ જ્ઞાન ને અજ્ઞાન બરાબર, પણ જ્યારે ક્ષયક્ષમ સંકિત હોય ત્યારે એ જ્ઞાન તરફ જશે ઉપયોગ, એમ હશે? આપણે કોમ્પ્રોમાઇઝ હા, સોરી. જ્યારે સંકેતમાં હશે ત્યારે સંકેતના તરફમાં જશે, અને જ્યારે ક્ષયક્ષમ થોડું ઊંચો નીચો થતો હોય છે ને એમ. એટલે આપણે કીધું કે ક્ષયક્ષમ જે અજ્ઞાન છે એ મિથ્યા દર્શનના કારણે છે. તો હવે જે ઉપયોગ આપણો અજ્ઞાનમાં જાય છે ત્યારે તો ત્યારે અજ્ઞાન તો છે જ, પણ જ્યારે જ્ઞાનમાં જાય છે ત્યારે આપણે સમ્યક દર્શનનો ઉદય હશે, સમ્યક દર્શનનું ક્ષયક્ષમ હશે ત્યારે એ જ્ઞાનમાં જશે ને આપણો ઉપયોગ, એમ હશે? હા, એક વાત છે વિનાબેન કે ક્ષાયિક સમ્યક્ત્વ જે હોય છે ને ત્યારે એકદમ શુદ્ધ સંકેત હોય છે, પણ આપણી જે સમજ છે, સમજો કે હું સંકેતી છું છતાં પણ કોઈ વખત જે ભૂલો થાય છે એ ભૂલોની અંદરમાં જ્યારે હું જાઉં છું એ સમયમાં મારો અજ્ઞાન હોય છે કે નહીં, સંકેત હોવા છતાં પણ એવી રીતે એટલે
ઉપર નીચે થતું હોય છે, સ્થાયી રહેતું નથી. એટલે ક્ષેપક્ષમનો અજ્ઞાન અને જ્ઞાન આ બે બરોબર છે. થેન્ક યુ સરનજમાં. હાજી. થેન્ક યુ સરનજી. હજી એમાં વિચાર કરવું પડશે, આપણે વાંચશું, હજી પૂછશું તાઈ મહારાજને. ઠીક છે, પણ ઘણું સમજ પડી સાધનાજી મહારાજ, થેન્ક યુ. હાજી. Yeah. પણ તોય હજી આપણે સમજવાની જરૂર છે. આગળ. ત્રીજો પ્રશ્ન છે 148 ટાઈપ્સ, 8 કર્મના 148 સબ ટાઈપ્સ છે, અને પણ ઔદાયિક ભાવના 21 ટાઈપ્સ જ છે, ઇન્ક્લુડિંગ લેશિયા. તો કેમ ઔદાયિક ભાવ એ 148 ટાઈપ્સના નથી? રશ્મિબેન. રશ્મિબેન. હા. માથે વંદામી સાધનાજી મહારાજ, આઈ ડોન્ટ નો સાચું છે કે નહીં, પણ મેં વાંચ્યું કે ઉદાયિક ભાવ 8 કર્મોના હોય તો તેના 148 ભેદ પણ કરી શકાય. પણ આપણા પૂર્વ આચાર્યોએ જે પ્રખ્યાત બધા આપણા પૂર્વ આચાર્યોએ જે બધા પ્રખ્યાત ઓલા હતા ને, એમાં એ લોકોએ 21 ભેદ જ મેઇન લખ્યા છે. એટલે પૂર્વ શાસ્ત્રોમાં જે ઉલ્લેખ કર્યો છે 21 ભેદનો જ કર્યો છે. એટલે એવી રીતના ચાલ્યું આવે છે. રસીલાબેન. આ મથેણ વંદામી સાધનાજી મહારાજ, મેં લખ્યું છે કે ઉદાયિક ભાવમાં 8 કર્મ ઉદયમાં હોય, અને આપણા ઘાતી કર્મ એનો ઇફેક્ટ આપણા ઘાતી કર્મ ઉપર થાય. સોરી, ઘાતી કર્મનું ઉપર ઓલા આવરણ આવે કે ઓલું અફેક્ટ કરે ને બ્લીસ, તો 8 કર્મને, 4 ઘાતી કર્મને અફેક્ટ કરે ને તો 8 કર્મનો રિઝલ્ટ થાય. હવે આ 21 ઉદાયિક કર્મ જે ભાવ લખ્યા છે એમાં અંતરાય નો કાંઈ એકેય ના, 21 ઉદાયિક કર્મ, 148 કર્મ છે, ઈ આપણા આત્માના ક્વોલિટીઝ ને ટાઈપ ઓફ લાઈફ આપણને કેવું મળે, એટલે જ્ઞાના વર્ણ્યના 5, દર્શના વર્ણ્યના 9, વેદનીયના 2, મોહનીયના 28 ને આયુ 4, નામના 93, એવી રીતે એકદમ ડિટેલમાં 148 કર્મના કર્યા છે. વેરેઝ આપણે આપણા 21 ઉદાયિક ભાવ છે ને એ સામાન્ય રીતે એના રિઝલ્ટ આપ્યા છે, એ લોકો ડિટેલ નથી આપ્યા એમ, અને એમાં બહુ ડિટેલ નથી આપ્યા, એટલું જ મેં લખ્યું છે સાધનાજી મહારાજ. કીર્તિબેન. આમાં મુખ્ય ભેદો આપ્યા છે, જે 21 આપ્યા છે ને પેટા ભેદ નથી આપ્યા. લાઈક 4 ગતિ સાથે જાતિ આવી જાય, શરીર આવી જાય, કેટલાય નામ કર્મના આવી જાય, પણ એ બધા આ મુખ્ય જ આપ્યા છે 21, ને પેટા ભેદ નથી આપ્યા, એમ જ મેં લખ્યું છે. વિનાબેન. લાઈક 148 અહીંયા આપી દે તો પછી આપણે આગળ વધત જ નહીં. એમ થાત કે હવે તો આમાં કઈ સમજ જ નથી પડતી, તો શું આગળ જાય. પણ આઈ થિંક 21 તો રિપ્રેઝેન્ટેટિવ છે. આમ તો ઉદયમાં છે, પણ 148 કદાચ ઉદયમાં ના હોય, લેસ હોય, કારણ કે સર્ટન ઉદયમાં હોય તો બીજા ઉદયમાં ના હોય. પણ મને લાગે છે આ રિપ્રેઝેન્ટેટિવ છે. સો 21માં આપણને એમ ખ્યાલ આવી જાય કે આ બધા કર્મ ઉદયમાં આવે, એટલે ઇટ્સ જસ્ટ સિમ્બોલાઇઝિંગ કે બીજા બી ઉદયમાં જ છે. સરનજમાં એની અંદરમાં એવું કર્યું છે કે આ જે અઘાતી કર્મ છે ને એ નથી લીધા વધારે, એટલે ગતિની અંદરમાં બધા ઇન્ક્લુડ કરી નાખ્યા છે. ગતિની અંદરમાં આખું નામકર્મના તો કેટલા બધા છે ને ભાઈ, તમે ગણો તો ગણતા જ જાઓ, 42 કહો કે કેટલા કહો એટલા ગણતા જાઓ નામકર્મને. એને ગતિની અંદરમાં એટલે
જે નરગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, આ 4 ગતિ છે, એ ગતિની અંદરમાં એને નામકર્મ પણ લઈ લીધું છે અને ગોત્ર, અંતરાય આ બધા એની અંદરમાં આવી ગયા છે. અને એના સાથે એને શું કર્યું છે કે ગતિ, જાતિ, ગતિ, કષાય. હવે કષાય જે છે એ ફક્ત 4 જ લીધા અને કષાયના કેટલા ઉપભેદ છે? 28. તો એ 28 ને જેવી રીતે વીણાબેન કહે છે કે રિપ્રેઝેન્ટેટિવ, બસ એ આટલા બધા છે તો એનો અમુક જે મુખ્ય છે એને લઈ લીધા. તો કષાય લઈ લીધા, 4 કષાય લઈ લીધા. તો 4 કષાયની અંદરમાં આ 28 બધા ભેદો એની અંદરમાં આવી ગયા. પછી ઓલા જે 9 કષાય છે તો 3 લિંગ લઈ લીધા, તો એની અંદરમાં એ બધા આવી ગયા. પછી એક લઈ લીધું, અસિદ્ધત્વ છે, શું છે? અસંયમ, 4 એક છે ને, 4 એક છે. હા, અસંયમ છે, હા, સંયતા, સિદ્ધત્વ, અસિદ્ધત્વ. અસિદ્ધત્વ તો 8 કર્મનો ઉદય છે, તો અસિદ્ધત્વ છે જ, એટલે આપણે સિદ્ધ નથી થઈ શકતા. કર્મનો ઉદય છે તો સિદ્ધ નથી થઈ શકતા, તો અસિદ્ધત્વ. પછી મિથ્યા દર્શન ને અજ્ઞાન. મિથ્યા દર્શન છે. અને પછી લેશા એની અંદર નાખી દીધી હતી. લેશાથી રીટાબેન નો કોઈ સંબંધ નથી આવતો. બહુ ચીડાય છે લેશાથી રીટાબેન. લેશા એટલે લેશા આ કર્મના ઉદયથી નથી, પણ આ કષાય અને યોગ આનો એક મિક્સચર થાય છે. એનું જે મિક્સચર છે એ લેશા છે. કષાયનો ઉદય હોય, કષાય અનુરંજિત લેશા, અને પછી શું છે? યોગ, મન, વચન, કાયા. તો કષાયના અનુરંજિત જે પ્રવૃત્તિઓ છે એને લેશા કીધું છે. તો હંમેશા આપણે જે કંઈ કામ કરતા હોઈએ છીએ તો થોડું એની અંદર કષાય હોય અને થોડી આપણી યોગની પ્રવૃત્તિ હોય. તો એ જ્યારે બહુ અત્યંત કષાય વધારેમાં વધારે હોય ત્યારે એ કૃષ્ણમાં આવી જાય, એ અશુભ લેશાઓમાં આવી જાય. અને થોડું ઓછું હોય કષાય તો પછી એ શુભ લેશામાં આવી જાય. તો એવી રીતે એ લોકોએ છે ને, બસ એ વીણાબેને જે કીધું છે એ રિપ્રેઝેન્ટેટિવ છે, બસ એટલા માટે એ 21 જ લીધા છે. ઠીક. સાધનાજી મહારાજ, મખેણ વંદામી, મારા મનમાં સામાન્ય એટલે સેમ થિંગ કે ઓવરઓલ આમ આપે છે ને બધું ઇન્ક્લુડ નથી કરતા, એટલે એનો અર્થ એમ થયો કે હું ખોટી રીતે વાપરું છું વર્ડ સામાન્ય. હું ખોટી રીતે વાપરું છું. પાછું કહો, તમે શું કહેવા માંગો છો? એ લખ્યું હતું કે સામાન્ય છે, ઓલા ઔદાયિક ને ઓલા ડિટેલમાં છે. મારા મનમાં, બીકોઝ હું ગુજરાતી, આમાંથી ગુજરાતીનું એ મારી વોકેબ્યુલરી ઇન્ક્રીઝ થાય છે આ બધું. તો મેં ખોટી રીતે વાપર્યું હતું કે બરાબર હતું? ના, બરાબર છે. બરાબર છે ને? ઓકે. સામાન્ય જે છે એ લઈ લીધા છે, એની અંદરમાં બધા સમાહિત કરી નાખ્યા છે, ઇન્ક્લુડ કરી નાખ્યા છે. બરોબર છે. સરનાજી, તમને આ પ્રશ્ન પહેલા પૂછ્યું છે, પાછે પૂછ્યું છું, બીકોઝ મને યાદ નથી આવતું તમે મને શું કહ્યું હતું કે આપણે ધ્યાન જે છે, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ઈ બી ઉદય ભાવ જ છે કે ઈ જુદું છે? ત્યારે કશાય તો હોય. ઉદય, હા, કારણ કે હંમેશા એમાં તો આપણો કોઈ પ્રયત્ન નથી હોતું, બસ એ ચાલ્યા જ કરે છે. આ બે ધારા આ ડ્રેનેજ છે, ડ્રેનેજ. બસ હંમેશા આપણું મન એ ગટરમાં વહેતું જ હોય છે, રાગ અને દ્વેષ આ કરતો જ હોય છે. બરોબર છે. બીકોઝ આપણે આમાં તો ધ્યાન નથી લીધું, લેશ્યા લીધું પણ ધ્યાન ના લીધું.
You can write another part. ના હવે મારે લખવાનું ને. But they probably include the different. તમને ગમતી નથી ને લેશા એટલે નથી લીધું. એને ધ્યાન બહુ ગમે છે ને એટલે નથી લીધું. લેશિયા લીધા છે. હા, અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે છે એ હંમેશા ચાલુ હોય છે ને એ જ લેશા છે એક જાતની. એ લેશા જ છે, કૃષ્ણ લેશા, નીલ લેશા. એવું તો કેટલું બધું ઇન્ક્લુડ કરવું પડે, તો આપણું તો આ એન્ડ જ ના આવે આમાં. તો લઈએ તો પછી કેટલું બધું બીજું એ નાખવું પડે. એટલે આઈ થિંક પોઈન્ટ જ છે. હા. ઠીક છે, આગળનો પ્રશ્ન. જ્યારે આત્મા એક ભાવથી બીજું ભાવમાં જાય છે, વિગ્રહ ગતિ કરે છે, ત્યારે આત્મા શું ઉપયોગ નથી, આત્મામાં ઉપયોગ નથી કારણ કે ઇન્દ્રિય નથી ને મને નથી. રશ્મિબેન? આ વખતે આ ફેરે રશ્મિબેન ને જ પહેલા પકડવાનું. બધા ખોટા પડે છે. હવે તો આઈ ડોન્ટ નો સાચું છે કે નહીં, પણ મેં એમ લખ્યું છે કે આ જ્યારે વિગ્રહ ગતિ હોય ત્યારે આપણું આત્મામાં ઉપયોગ ના હોય, કારણ કે ઉપયોગ નો મતલબ કે જીવ જાણી શકે અને જોઈ શકે, પણ આમાં તો ઇન્દ્રિય ના હોય. આઈ ડોન્ટ નો, સાધનાજી મહારાજ બરાબર છે કે? હું શ્યોર નથી, કારણ કે જ્યારે આ ગતિ હોય ત્યારે ઓલું નાનું શરીર પણ, સાવ સૂક્ષ્મ શરીર પણ એ આત્મામાં હોય ને, તો આઈ ડોન્ટ નો, કદાચ ઉપયોગ હશે, મને નથી ખબર. મથેણવંદામી સાધનાજી મહારાજ, મેં લખ્યું છે કે ઉપયોગ તો આત્માનું લક્ષણ છે, તો એ વહી ના જાય તો હોય જ ઓલ ધ ટાઈમ. આપણે ઓકે, આપણે ઉપયોગ એટલે ટુ નો, ધેટ ઇઝ, મને લાગે છે ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ, કે આત્મામાં કોન્શિયસનેસ કે હોય કે એને જાણી શકે ઈ, તો ઈ કેવી રીતે વહી જાય વિગ્રહ ગતિમાં જતા હોય તો? એ તો હોય જ એના ભેગું. ના, ઉપયોગ, મારો પ્રશ્ન એ છે કે ઉપયોગ 12 હે ને, એટલે જ્ઞાન 12 છે. 5 જ્ઞાન, 3 અજ્ઞાન, આ 8 થયા, અને 4 દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. તો ઉપયોગના 12 ભેદ છે, અને આ 12 ભેદ શું છે? ઇન્દ્રિયો ઉપર આધારિત છે. મતિ જ્ઞાન શેનાથી થાય? હા, ઇન્દ્રિય અને મનથી. હા, અને મતિ જ્ઞાન પછી જ શ્રુત જ્ઞાન થાય. આવે છે. હા, હવે અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન તો છે જ નહીં. હા, અને કેવલ જ્ઞાન નથી, છે. તો પછી એવા સમયમાં જ્યારે કે કોઈ ઇન્દ્રિય છે નહીં ત્યાં વિગ્રહ ગતિમાં, તો પછી ઉપયોગ ત્યાં છે કે નહીં એવો પ્રશ્ન છે. કીર્તિબેન? મથેણવંદામી, હા, ઉપયોગ જીવને સમજાવી શકે, એટલે ઈ હોય, એટલે લક્ષણ છે ને. ઈ લક્ષણ આત્માથી જુદું થાય જ નહીં, એટલે ઉપયોગ હોય ત્યારે જે આપણે વિગ્રહ ગતિમાં ઉપયોગ હોય. મારી સમજણ એવી રીતે છે, બીકોઝ ઈ આત્માભૂત લક્ષણ છે એટલે. બરોબર છે, આત્મભૂત લક્ષણ છે, રસીલાબેન પણ કહે છે, પણ એને ઉપયોગનો અર્થ શું છે કે જબ आप प्रयोग में लाते हैं, ઉપયોગનો અર્થ શું છે કે જ્યારે તમારો જ્ઞેય સ્વભાવ છે, આત્માનો જે જ્ઞેય સ્વભાવ છે, એ જ્ઞેય સ્વભાવને જ્યારે આપણે ઉપયોગમાં લાવીએ છીએ, એને
એને કે છે ઉપયોગ, એટલે એને આપણે પ્રયોગમાં લાવીએ. તો મને સમજો કે તમને રસોઈનો જ્ઞાન છે પણ તમે કંઈ કરતા જ નથી, તો કેવી રીતે ખબર પડશે કે તમને રસોઈ આવડે છે? હે ને? એનો તમે ઉપયોગ કરો ત્યારે ખબર પડે ને. તો આત્મામાં જ્ઞેય સ્વભાવ છે, તો એનો ઉપયોગ વિગ્રહ તો સાધનાજી મહારાજ ડિસ્કનેક્ટ થઈ ગયા. હા ઓકે. હેલો હેલો હા સાધના, સાધનાજી મહારાજ તમને સંભળાય છે? હા 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 બોલો. તો હા સાધનાજી મહારાજ, સંભળાય છે. મેં એટલું પણ વિચાર કર્યું હતું કે વિગ્રહ ગતિ માં જાય તો કર્મનો તો કાર્મિક શરીરનો યોગ હોય ને એના લીધે જઈ શકે ને ઈ વિગ્રહ ગતિ, ને વળાંક પાડે ત્યારે એની જરૂર, તો ઈ ઉપયોગ ના કહેવાય કે ના? એ તો ઉપયોગ ના કહેવાય કે પણ તોય આત્મા ઈ કાર્બન શરીરનો ઉપયોગ નથી કરતા ત્યારે વયા ગયા. સોરી. ઓકે. હા, હું એમ કહું છું કે ઉપયોગ નહીં હોય, બીકોઝ આપણા મન ને સેન્સીસ નથી. આત્મામાં કેપેબિલિટી છે પણ મન ને સેન્સીસ નથી, તો ઉપયોગ નહીં હોય. વીણાબેન, તો આમ ઉપયોગ છે પણ એનું મેનિફેસ્ટેશન ના થાય, કારણ કે તમારી પાસે ઇન્દ્રિય અને સેન્સીસ ના છે, એટલે તમે ઉપયોગ ના કરી શકો એ ઉપયોગને. એમ ઉપયોગ તો છે પણ ઉપયોગ ના ના કરી શકો. એવું લબ્ધિ, હા એક વાત છે, કારણ કે કર્મના સાથે છે ને, વિગ્રહ ગતિ તો કર્મ છે, કર્મના સાથે છે. તો કર્મના સાથે છે એટલે ભાવ ઇન્દ્રિય સાથે છે, લબ્ધિ ઇન્દ્રિય, જેને આપણે લબ્ધિ ઇન્દ્રિય કહીએ ને. હેલો, હા 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 બરાબર. લબ્ધિ ઇન્દ્રિય છે એટલે ઉપયોગ છે. હા એટલે હા, કર્મ કાર્મિક શરીર સાથે છે તો સાધનાજી મહારાજ, સાધનાજી મહારાજ એટલું સંભળાતું નથી. તમે વિડીયો બંધ કરી નાખો તો કદાચ સંભળાશે વધારે સારું. હા, તો જ્યારે વળાંક લે છે ત્યારે એનો ઉપયોગ છે. હેલો હા હા હેલો, હા. હોય બોલો બોલો રીટાબેન. તમે કહ્યું કે ભાવ ઇન્દ્રિય જે છે એક ઉપયોગ છે ને એક લબ્ધિ છે, તો જે લબ્ધિ છે એ તો છે જ, આપણામાં જે શક્તિ છે એ છે લબ્ધિ. તો એના લીધે વિગ્રહ ગતિમાં બી ઉપયોગ થાય, ઉપયોગ છે એક લબ્ધિને લીધે. ભલે દ્રવ્ય નથી પણ લબ્ધિને લીધે ઉપયોગ છે ને સાધનાજી મહારાજ? બિલકુલ. લબ્ધિ લબ્ધિ હવે ઇન્ટરનેટ આજે ઇન્ટરનેટના પ્રોબ્લેમ્સ છે ત્યાં. સાધનાજી મહારાજ સંભળાતો નથી. સાધનાજી મહારાજ, જો આપણે કહીએ કે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય સાથે વર્ક થાય તો આમાં કેવી રીતના મેળ ખાશે? શું લબ્ધિન્દ્રિય અને દ્રવેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય સાથે વર્ક થાય તો પછી ખાલી લબ્ધિ જ હોય તો કેવી રીતના કામ થશે? કારણ કે તમને અમુક અંશમાં, એટલે ત્યાં તો એને કઈ વસ્તુનું જ્ઞાન લેવું છે
એવું નથી હોતું, પણ ત્યાં ઉપયોગ છે, એટલો ઉપયોગનો અસ્તિત્વ છે, એમ કહેવા માંગે છે. જેવી રીતે આ આત્માનો સ્વભાવ છે અને લબ્ધિ ઇન્દ્રિય સાથે છે, કારણ કે કાર્બન શરીર સાથે જ છે, એટલે આપણે એમ નથી કહી શકતા કે ત્યાં ઉપયોગ નથી, ત્યાં ઉપયોગ છે એમ, કારણ કે આત્માનો સ્વભાવ છે. આ જેવી રીતે કીધું રસીલાબેને કે આત્માનો સ્વભાવ છે. અને બીજી વસ્તુ કે લબ્ધિ ઇન્દ્રિય ત્યાં છે, કાર્બન શરીર સાથે જ છે, એટલા માટે લબ્ધિ ઇન્દ્રિય ત્યાં છે. એનો ઉપયોગ એ કઈ રસ્તામાં એને એમ નથી કે ભાઈ એને કઈ આહાર લેવાનું છે કે એને કઈ ગ્રહણ કરવાનું છે કે એને કઈ જાણવાનું છે, એટલું ટાઈમ જ નથી ત્યાં. તો એક જ સમયની વાત છે કે 2 સમયની વાત છે. ઠીક, આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન છે, સ્થાવર જીવમાં જ્ઞાન ને દર્શન છે, સ્ક્રિપ્ચરલ રીઝન આપો. ઓકે, આ મેં નથી કર્યું. આ ક્વેશ્ચન મેં નથી કર્યું, સોરી. અચ્છા, ઓકે, હા. કીર્તિ. આ જીવ સંસાર સ્થાવર ને ત્રસ હોય તો સ્થાવર જીવ ઈ એકેન્દ્રિય જીવ મેં લખ્યું છે ને એકેન્દ્રિય જીવને ઓલું ટચ જ હોય તો એને બધાયને મન તો હોય જ, જીવને મન હોય ને દ્રવ્ય મન હોય અને ભાવ મન, પણ અહીંયા સ્થાવર જીવને ભાવ મન છે, એટલે એના સ્થાવર નામ કર્મના ઉદયથી ભાવ મન છે, એટલે જ્ઞાનનો ક્ષયક્ષમ એ ભાવ મન છે. ને પછી એમ લખ્યું છે કે અહીંયા આગળ એને ભાવ મન હોય એટલે જ્ઞાન ને દર્શન તો ઓલવેઝ હોય જ, બીકોઝ બધાને મતિ ને શુદ્ધ તો હોય જ છે બધા. બરાબર. હા, રસીલાબેન શું કહે છે? સાંજનાથી મહારાજ મથેણ વંદામી, મેં તો હેલો. simply કીધું. હેલો, મથેણ વંદામી, મેં લખ્યું છે કે બધા આત્મામાં જ્ઞાન ને દર્શન તો હોય જ, સ્થાવરના એની ઇન્દ્રિય પ્રમાણે એટલું વાપરી શકે, પણ એની ઇન્દ્રિય બીજા ભાવમાં વધી જાય તો એને વધારે વાપરી શકે, એટલે મેં એવી રીતે લખ્યું છે શારદાજી મહારાજ. હા, એટલે નિશ્ચિત, એટલે આપણે શાસ્ત્રોનું પ્રમાણ તો છે જ કે સંપૂર્ણ જેટલા પણ જીવો છે, કેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, બધાને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય જ. અને જેને મતિ અને શ્રુત છે એને સાકાર અને નિરાકાર બેયનું જ્ઞાન હોય, એટલે દર્શનોપયોગ પણ હોય અને જ્ઞાનોપયોગ પણ હોય. બરાબર છે. વીણાબેન શું કહે છે? હા, એમ જ હતું, એમ જ સરનાજીમાં. બરોબર, બરોબર. હવે એક જ પ્રશ્ન આપણે લઈએ અને પછી છુટ્ટી કરીએ, પછી આપણે આગળ એમાં કોઈને કઈ બીજા અધ્યાયમાં કોઈને કઈ પૂછવું હોય તો એ પૂછી શકે, અને પછી આપણે આગળ વધીએ 5મા અધ્યાયમાં, કે બીજા અધ્યાયમાં હજી થોડા ઘણા કંઈક પ્રશ્ન છે કોઈના? સદનાજી મહારાજ, મારો એક પ્રશ્ન હતો, જે નંબર હા, હા. 19 છે, ઉપયોગ સ્પર્શાદિશુ, તો હા. એનો મતલબ થયો કે ઉપયોગ આ બધા ઇન્દ્રિયનો ઉપયોગ થાય તો જ્ઞાન થાય, એમ એનો મીનિંગ એ છે, ઉપયોગ સ્પર્શાદિશુ. વીણાબેન શું કહે છે? મને લાગે જો એમાં જે ઉપયોગ છે એનો જે આપણે કીધું પ્રયોગ, તો આ પ્રયોગ કરીએ તો પછી ઈ તમને ખબર પડે, એટલે ઉપયોગ જ્ઞાન ને દર્શન છે, પણ જો ઈ એપ્લાય ના થાય તો ખબર ના પડે. એટલે ટચ ક્યારે આપણને ખબર પડે? જ્યારે તમારું
જ્ઞાન કે દર્શન ત્યાં જાય એટલે એપ્લિકેશન થાય તો એ આપણને ખબર પડે કે આ ટચ છે એમ સંજયભાઈ. તો જ્ઞાનનો જે ઉપયોગ છે એ ઉપયોગ કોઈ ને કોઈ વસ્તુ સાથે સંબંધિત છે. એટલે કે છે કે આ ઉપયોગ સ્પર્શાદિશો એટલે સ્પર્શનો જ્ઞાન, ચક્ષુનો જે છે એ બધા ઇન્દ્રિયોનું જે જ્ઞાન છે એના સાથે ઉપયોગ લાગે છે એમ. એટલે મતિ જ્ઞાનની વાત કરે છે આમ જોઈએ તો. હા, ઉપયોગ સ્પર્શાદિશો. તો એનો સાધનાજીમાં જ આપણે પ્રશ્ન કરવો હોય, હું તમે કહેતા હતા ને પ્રશ્ન કરજો બધાના, તો હું વિચાર કરતી હતી આનો પ્રશ્ન કેવી રીતે થશે. ઉપયોગ સ્પર્શાદિશોનો પ્રશ્ન કેવી રીતે થશે? અત્યારે તો તમે પૂછ્યું પ્રશ્ન. तो प्रश्न तो ये मस्त थશે કે ભાઈ उपयोग किस में होता है ना? एवो प्रश्न થઈ શકે કે उपयोग किस में होता है? तो उपयोग स्पर्श में होता है. ना प्रश्न તમારો તમારો થોડો ગહેરાઈ વાળો પ્રશ્ન છે, એની અંદર આપણે વિચાર કરીશું આવતા સાધનાજી મહારાજ, મારો એક ક્વેશ્ચન ચેપ્ટર 1 નો હતો. આપણે કીધું કે મન પર્યાય જ્ઞાન ઋજુમતિ ને વિપુલમતિ બે હોય, સામાન્ય અને એકદમ ડિટેલ નોલેજ. અને 6ઠ્ઠા ને 7મા તો ડિફરન્સ એમાં શું છે કે 7મા ગુણસ્થાનમાં તમને મન પર્યાય જ્ઞાન થાય, પણ તમે 6ઠ્ઠા ને 7મા ફરો તો એ ઋજુમતિ મન પર્યાય જ્ઞાન થાય. તો વિચાર આવ્યો કે બે આત્મા હોય 7મા ગુણસ્થાને, એકને ઋજુમતિ હોય ને એકને વિપુલમતિ હોય, એ કેવી રીતે ડિટર્મિન થાય કે કોને ઋજુમતિ છે કે કોને? ઓર ઇઝ ઇટ કે એક જ આત્મામાં પેલા ઋજુમતિ હોય, પણ જો એ પ્રોગ્રેસ થાય ને 7માથી ઉપર તો એ વિપુલમતિ થઈ શકે? હા, ઋજુમતિ પણ વિપુલમતિ થઈ શકે છે. અને રિકોગ્નાઇઝ આપણને ન થાય એ આત્માની અંદરમાં જ એ જે વિપુલમતિ જ્ઞાન છે એ કેવલ જ્ઞાન સુધી પહોંચે છે, એટલે ખબર પડે કે ભાઈ એનું વિપુલમતિ જ્ઞાન છે મન પર્યાય જ્ઞાન. મન પર્યાય જ્ઞાન તો 7મા ગુણસ્થાને જ થાય છે, એ પહેલા નથી થતું, 6ઠ્ઠા ગુણસ્થાને નથી થતું. પણ એમાંથી જ ઋજુમતિ તો આપણે કહીએ કે જો ઋજુમતિ જ્ઞાન ઈ હોય કે ઈ 7મા ને ઈ આત્માનું ગુણસ્થાન 6ઠ્ઠા ને 7મામાં આમ થતું હોય, એટલા માટે એને ઋજુમતિ કહીએ. ઈ મારી સમજણ ખોટી છે? મને કે જેનું આત્માનું જ્ઞાન. જી હા, આ પ્રશ્નનું પણ આપણે આવતા સેશનમાં આપણે એનું ડિટેલમાં આપણે વાત કરીશું. ઠીક છે, થેન્ક યુ. અત્યારે મંગળ પાઠ સંભળાવશું. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વચ્છાયાનમ, નમો લોહે સર્વ સાહુનમ. એસો પંચનમોક્કારો સવ પાવપણાસનો મંગલાનંચ સવ્વે સિંપડમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्वारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम. चत्वारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्वारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. 4 शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति शांति. મેં જેવી રીતે પ્રશ્ન મોકલ્યા રીટાબેનને અને રીટાબેન તમારા સુધી પહોંચાડ્યા, એવી રીતે તમારા જે પણ પ્રશ્નો હશે તમે
કાં તો મને ડાયરેક્ટ પણ પૂછી શકો અથવા રીટાબેનને તમે મોકલી દો અને રીટાબેન મને મોકલી દેશે તો એના ઉપર આપણે વાત કરશું. ઠીક છે? તમારા આ બે પ્રશ્ન, એક રીટાબેનનો તમારો પ્રશ્ન છે જ અને બીજા પ્રશ્ન હું મોકલાવું છું. ઠીક છે? કેમ